સાથીઓ મિત્રો વાત કરીશું આપણે કે એક છોટાઉદેપુર જિલ્લાના યુવા નેતા યુવા લીડર નેતાને રાજ્યસભાની અંદર સાંસદ તરીકે એમનું નામ જાહેર કરવામાં આવ્યું। જ્યાં મિત્રો આપણે વાત કરીશું મુકેશભાઈ રાઠવાની। મુકેશ રાઠવા જે ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં ઘણા એવા જે હોદ્દાઓ એ સંભાળી ચૂક્યા છે, જે રીતના યુવા મોરચાનો આગેવાન, ગુજરાત પ્રદેશના મહામંત્રી, કાર્યકારી અધ્યક્ષ જેવા અનેક જે પદો સંભાળીને અત્યારે એમને રાજ્યસભાની અંદર સાંસદ બનવા માટેનો એક એમ કહેવાય કે શુભ અવસર પ્રાપ્ત થયો છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં। કારણ કે ઘણા વર્ષોથી સંઘર્ષ કરતા મુકેશ રાઠવાએ અત્યારે ક્યાંક ને ક્યાંક સંસદના ઉપલા ગૃહમાં જવા માટે એમને અત્યારે તક મળી છે। એમ કહેવાય કે એમનું નસીબ ફૂટ્યું છે, કારણ કે આમ વ્યક્તિને સાંસદ માટે સીટ આપવી એ સહેલી વાત નથી। પરંતુ આ જે યુવા લીડર નેતા છે એ ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને એ એમના વિસ્તારના ઘણા એવા જે કામો અને એમના અનુભવથી વખણાતા આજે ભારતીય જનતા પાર્ટીના એક યુવા લીડર નેતા તરીકે છોટાઉદેપુર જિલ્લામાંથી એમનું નામ પસંદ કરવામાં આવ્યું છે। જે મિત્રો જે રીતના સંસદની અંદર દ્વિતીય ચૂંટણી એટલે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, એમાં ગુજરાતની અંદર 3 જે નેતાઓને જાહેર કર્યા છે એમના નામ અને જે રીતના ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લા ટ્રાઇબલ એરિયા માટે મુકેશભાઈ રાઠવાનું નામ જાહેર થતા છોટાઉદેપુર જિલ્લાના તમામ જે ગામડાઓમાં અને જે ભારતીય જનતા પાર્ટીના ઘણા જે નેતાઓ એ ઉત્સવ મનાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હજુ એમનું મજબૂત સંગઠન બનાવવા માટે એક બેઠક યોજી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આપણો આદિવાસીનો વિકાસ જે થવાનો છે। કારણ કે સત્તામાં ઘણી પાર્ટી પક્ષ આવીને ગઈ, પરંતુ જે રીતના વિસ્તારમાં કામ ચોક્કસ પ્રકારમાં થવા જોઈએ એ ભારતીય જનતા પાર્ટીના રાજમાં થયું છે। એ પ્રકારનું એમનું મિટિંગ દરમિયાન જે આખી ચર્ચા કરવામાં આવી અને જે રીતના સંસદમાં જે મુકેશ રાઠવાનું નામ જાહેર થતા જે ખુશી એ વિસ્તારમાં છવાઈ છે અને ક્યાંક ને ક્યાંક જે રીતના ગાંધીનગર ખાતે જે એમનું ફોર્મ જે ભરવા માટે ગયા હતા પોતાની આદિવાસી સંસ્કૃતિ રીતિ રિવાજો સાથે અને ત્યાં નાચગાન કર્યું, આદિવાસીની પરંપરા ઢોલ નગારા અને એમનું નાચગાન જે વિડીયોમાં આપણને જોવા મળ્યું છે કે ભાઈ જે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જે જસુ રાઠવાની સાથે મુકેશ રાઠવા પણ સાથે જોવા મળ્યા અને જે રીતના જે ફોર્મ ભરતી વખતે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, DYCM એટલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે રીતના એમની સાથે ત્યાં ઊભા રહ્યા। પરંતુ મિત્રો અહીંયા મૂળ મુદ્દાની વાત એ છે કે જે રીતના મુકેશ રાઠવા ઘણા સંઘર્ષ કર્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને, કારણ કે એક યુવા નેતા છે, પોતાનું આખું જીવન છે એ સમાજ સેવા માટે અને જે રીતના પોતે એજ્યુકેટેડ છે, જે રીતના આદિવાસી સમાજમાં તમામ જે મુદ્દાઓને લઈને વાત કરતા હોય મિત્રો, જે રીતના ભારતીય જનતા પાર્ટીએ મુકેશ રાઠવાને અહીંયા ચાન્સ આપ્યો છે રાજ્યસભાની અંદર, જે રીતના સાંસદ બનવા માટેને અહીંયા તક આપ્યો છે, ત્યારે મુકેશ રાઠવા હવે છોટાઉદેપુર જિલ્લાના એક યુવા નેતા તરીકે હવે ઉભરી આવતા નેતા અને અહીંયા વખણાઈ રહ્યા છે। કારણ કે મુકેશ રાઠવા છે એકદમ યુવા લીડર નેતા છે। હવે આપણી આશા અપેક્ષા એ રહે છે કે ભાઈ આદિવાસી વિસ્તારની તમામ જે સમસ્યાઓ જે સરકાર સુધી પહોંચાડે અને જે આદિવાસી વિસ્તારની સમસ્યાઓને લઈને ત્યાં સંસદની અંદર પણ અવાજ ઉઠાવે। જ્યાં મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો નવા ટોપિક સાથે આવતો હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।